જો આ વિડીયોમાં 500 સબસ્ક્રાઈબર આવી જશે તો આપણે મહિપતસિંહ બાપુને મળવા જશું લવાલ ગામે, એટલે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, અને અનાથ આશ્રમ છે ચાલે છે એમાં એમની મુલાકાત લેવા જશું અને એનો પૂરેપૂરો બ્લોગ બનાવીશું અને આપણી ચેનલ પર અપલોડ કરી દઈશું. પણ ટાર્ગેટ એક જ છે 500 સબસ્ક્રાઈબર જો આ વિડીયો પર આવી જશે તો આપણે ઓન ધી સ્પોટ મહિપતસિંહ બાપુની મુલાકાત લેવા જશું. તો ફટાફટ 500 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખો. તો વાત કરીએ આજના ચેલેન્જની ડે 2. તો આજે આપણે ચેલેન્જ રાખ્યો છે કે લાઈવ 10 સબસ્ક્રાઈબર કરવા, એટલે કે લોકો સાથે મુલાકાત કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાનું ટાર્ગેટ રાખ્યું છે. 10 રેન્ડમલી કોઈ બી 10 લોકોને પકડવાના. તો જોઈએ આપણને 10 લોકો મળે છે કે નહીં. તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ આપણા ગામના મંદિરે અને ત્યાં આપણને મળ્યા છે મુકુબા. એમને પહેલાં પૂછીએ કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી છે કે નહીં. તો પહેલાં તો અરે મુકુબા આપણી યુટ્યુબ ઉપર બ્લોગ બનાવીએ છીએ, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ઈચ્છા? હા, કરી દઈએ. સારી છે, જોવા જેવી છે, કરી દઈએ આપણે. હા, તો ચેનલનું નામ છે ખુલ્લી આંખે ગુજરાત. લાવ હું સર્ચ કરી આવું. તો કરી દઈએ. ઓકે, હાલ જ લાવ પણ. તો ગાઈઝ જો આપણે ચેનલના પહેલાં કન્ટેન્ટ મળી ગયા છે 24 કલાક માટે. તો ગાઈઝ જો આપણી ચેનલ કાઢી છે અને હું એ સબસ્ક્રાઈબ કરી દો. આઈ સબસ્ક્રાઈબ કરી દીધો. તો વિડીયો જોવાનું રાખજો પાછા. આ વિડીયો ચોક્કસ જોઈશું તો જ થશે ને સબસ્ક્રાઈબ. તો હવે આપણે મંદિરની અંદર આવ્યા છીએ અને ઓયકણ બેઠા છે 5-6 જણા દৌડ રમવા માટે. આપણે ગામના બંદાઓ છે તો એમને ટ્રાય કરી જોઈએ સબસ્ક્રાઈબ કર્યું તો. આ બધા બંદાઓ બેઠા છે, પબજી પ્લેયર એન્ડ ક્રિકેટર. આપણા યુટ્યુબ ઉપર બ્લોગ બનાવીએ છીએ, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ઈચ્છા તો આપણી ચેનલ છે ખુલ્લી આંખે ગુજરાત. ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. હેડો લાઈવ બતાવવાનું છે આપણે. પ્રાઇઝ વાયકણા લગભગ 5 થી 6 સબસ્ક્રાઈબર આપણને એક હાથી જ મળી ગયા છે. જો પહેલો બંદો આવી રહ્યો બંદા નંબર 1. તો 2 3 4 5 લોકોએ કરી દીધું છે. હવે એક બંદો હજી બી છે તો 6 સબસ્ક્રાઈબર તો આપણે થઈ જ ગયા છે. બેલ આઇકોન ઓન કરી દેજો એટલે નોટિફિકેશન આવી જાય. 6 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, હવે 4 સબસ્ક્રાઈબર બાકી છે. તો આપણે બીજી કોઈ જગ્યાએ જઈએ અને 4 નવા સબસ્ક્રાઈબર શોધીએ. ગાઈઝ આપણો મિત્ર અનિલભાઈ આવી ગયા છે અને એ સબસ્ક્રાઈબ કરવાનું કહે છે તો એને સબસ્ક્રાઈબ કરાવી દઈએ. पहचानो इस चेहरे को, यही है जो नया सब्सक्राइबर आया है. આપણો નવો સબસ્ક્રાઈબર થઈ ગયો છે અને આપણે અહીંયા આવ્યા ત્યારે આપણે 115 સબસ્ક્રાઈબર હતા, હાલ 123 થઈ ગયા છે. એટલે લગભગ 8 સબસ્ક્રાઈબરો આવી ગયા છે. હવે ખાલી 2 સબસ્ક્રાઈબરો બાકી છે. એટલે 2 સબસ્ક્રાઈબર આવી જાય એટલે આપણો 10 સબસ્ક્રાઈબરનું લાઈવ ટાર્ગેટ પૂરું થઈ જાય. તો ફાઇનલી આપણે અહીંયા ચેલેન્જ પૂરો થાય છે. આપણે 10 સબસ્ક્રાઈબરનું ટાર્ગેટ રાખી પણ આપણે 11 સબસ્ક્રાઈબર થયા. પણ જે છેલ્લે 3 સબસ્ક્રાઈબર મળ્યા એ વિડીયોમાં આવવા નહોતા માગતા હતા. એમની માન રાખી અને આપણે એમને વિડીયોમાં લીધા નહીં. પણ આપણું ટાર્ગેટ જે હતું આજનું 10 સબસ્ક્રાઈબરનું એ પૂરું થઈ ગયું. તો આપણા વિડીયોને અહીંયા પૂર્ણ વિરામ આપવાનો છે. બાકી આપણે કાલે 24 કલાક આ ધાબા પર વિતાવવાના છીએ ચેલેન્જ. તો ફટાફટ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને 500 સબસ્ક્રાઈબર થઈ જશે તો આપણે મહિપતસિંહને મળવા 100% જવાના છીએ. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરો અને કંઈક જણાવવું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય જય ગરવી ગુજરાત.